તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અને આજે આપણી સાથે છે ચિંતન સર. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન સર કે ખૂબ જ સારી ઇવેન્ટ કરી એસ્કેપ, અને મતલબ એ ખૂબ જ સરસ ઇવેન્ટ રહી છે પૂરા LJ કોલેજ માટેની. તો કોંગ્રેચ્યુલેશન એ માટે સર તમને. થેન્ક યુ વેરી મચ. તો સર મતલબ તમે જણાવશો કે આ જે ઇવેન્ટ હતી એ કેવી રીતે તમે પ્લાન કરી છે, એમાં કઈ ઇન્વોલ્વમેન્ટ રહ્યા છે અને શું તમે પ્લાનિંગ કર્યું છે એમાં? પ્લાનિંગમાં એવું છે કે ઇન્વોલ્વમેન્ટમાં એવી રીતનું પ્લાનિંગ એવી રીતે છે કે ઈચ એન્ડ એવરી વન, વેધર દે આર પરફોર્મર હોય, નોન પરફોર્મર હોય, ઇન્ટરેસ્ટેડ હોય, ન હોય, પણ દે કેન એન્જોય. તે કેન, નામ જ રાખ્યું છે એસ્કેપ. એસ્કેપ મીન્સ એ લોકો રેગ્યુલર રૂટીન લાઈફમાંથી સેજ બહાર આવે. એમ કહેવાય ને કે કોમ્પ્યુટરમાં અમુક ટાઈમે હેંગ થઈ જાય એટલે આપણે રિફ્રેશ બટન દબાવીએ પછી કોમ્પ્યુટર ફાસ્ટ કામ કરે. એવી રીતે જ એક લોકોની, નોટ ઓન્લી ધ સ્ટુડન્ટ્સ બટ ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ બધા માટે આ એક એવી ઇવેન્ટ છે કે જેને લીધે આપણે એક રિફ્રેશ બટન એવું દબાવીએ કે જે લોકોનું પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી આગળ જે એસ્કેપ પછી વધી જાય છે, જે બહુ જરૂરી હોય છે. એટલે આ વર્ષની વન ઓફ ધ બિગેસ્ટ ઇવેન્ટ છે. એમ કહેવાય કે LJ કેમ્પસની કે LJ યુનિવર્સિટીની આ સૌથી મોટી કલ્ચરલ ફેસ્ટિવલ છે. એનું પ્લાનિંગ અમે એવી રીતે કરીએ છીએ કે જેમાં ખાલી 2-3 દિવસ નહીં પણ લગભગ એમ 15 થી 20 દિવસની પ્રોસેસ હોય, કારણ કે પ્રોસેસની મજા બહુ છે. એટલે 15-20 દિવસની પ્રોસેસ હોય, એમાં ડેઝ સેલિબ્રેશન થાય, એમાં મેઇન ઇવેન્ટ થાય, મ્યુઝિકલ કોન્સર્ટ હોય, સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન હોય, એટલે બધાને એમ કહેવાય ને કે 360 ડિગ્રી એન્જોયમેન્ટ, રિફ્રેશ અને મજા આવે. એ અમારો એક અભિગમ છે. સર, જે ઓડિશનથી લઈને સ્ટુડન્ટનું સિલેક્શન, પછી એમના માટે મેન્ટર, એ બધી પ્રોસેસ કેવી રહી? ગયા વખત કરતાં આ વખતે હું કહીશ કે મેન્ટર્સ એટલે જે કોરિયોગ્રાફર્સ હોય એ એટલા બધા હતા કે 5 કોરિયોગ્રાફર્સ તો ડાન્સ કેટેગરીમાં, જે પોતપોતાની ફિલ્ડમાં બહુ મહારત હાસિલ છે અને એ લોકોના ક્લાસીસ બહુ જ એકનોલેજ છે અને મોટા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરે છે, જેમ કે ગુજરાત ટુરિઝમ હોય, ભારત પર્વ હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બહુ બધા મૂવીઝ છે એની અંદર કોરિયોગ્રાફી કરે છે. તો આ બધા અલગ અલગ કેટેગરીના કોરિયોગ્રાફર્સ હતા. મ્યુઝિકની અંદર 2 મેન્ટર્સ હતા આપણા, એમાંથી એક હિનાઉસ છે, અને ફેશન શોમાં 2 મેન્ટર્સ હતા. એટલે આવી રીતે આખું એક એટલા બધા કોરિયોગ્રાફર સાથેનું એક લગભગ એમ કહેવાય કે 9 કોરિયોગ્રાફર્સ હતા બધી કેટેગરીઝ ભેગી કરીએ તો. એવી રીતની આખી આ ઇવેન્ટ પ્લાન થઈ છે. ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યું અને મતલબ કેવી રીતે કેટેગરાઇઝ થયા છે? આમાં એમ કહીએ ને કે એક દિવસમાં 250 લોકો પરફોર્મ કરે તો 2 દિવસમાં 500 લોકોએ પરફોર્મન્સ કર્યું ટોટલ. અને 500 સ્ટુડન્ટ્સ ફ્રોમ બધી જ કોલેજ LJ કેમ્પસની આવી ગઈ એમાં. એટલે આમાં એક જે હાર્મનીનો અમારે એક મેસેજ આપવો છે કે દેર ઇઝ ધ પીપલ, ધ સ્ટુડન્ટ્સ આર ફ્રોમ વેરિયસ કલ્ચરલ ડાયવર્સિટી. અમુક શહેરોમાંથી જ અમદાવાદના છે, અમુક આજુબાજુના ગામથી આવે છે, બરાબર, બધેથી બધા ભેગા થાય છે, અલગ અલગ વિચારધારા, અલગ અલગ નાત જાત બધા ભેગા થાય છે. તો એક કલ્ચરલ હાર્મની એટલી મોટી ઊભી કરવા અમે માગતા હતા અને એ અમે સફળ થયા છે આ વખતે. કે ગયા વર્ષથી અમે ચાલુ કર્યું કે ઇન્ડિવિજ્યુઅલ કોલેજની પણ બધાનું મિક્સચર હોય બધા જ પરફોર્મન્સીસમાં, તો બધાને એવું લાગે કે અમારું પરફોર્મન્સ છે. બધી કોલેજને એવું લાગતું હતું બધા પરફોર્મન્સ માટે કે અમારું પરફોર્મન્સ છે, કારણ કે એમના એક બે સ્ટુડન્ટ્સ એમાં હોય જ. એટલે એ કલ્ચરલ હાર્મની અમે એક સરસ ઊભી કરી શક્યા અને છોકરાઓનું પરફોર્મન્સ, સ્ટુડન્ટ્સનું ડેડિકેશન લેવલ બહુ જ હાઈ હતું. પ્રેક્ટિસમાં એ લોકો એટલું બધું પ્રેક્ટિસ કરી છે. ઇનફેક્ટ કોરિયોગ્રાફર્સનું ડેડિકેશન લેવલ બહુ હાઈ હતું. એટલે બધી રીતે જે પ્રેઝન્ટેશન થયું સ્ટેજ ઉપર, અને મેઇન તો LJ મેનેજમેન્ટનું હું કહીશ કે એ લોકોએ આટલું અદ્ભુત સ્ટેજ, આટલું હાઈ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, આટલું મોટી LED સ્ક્રીન્સને જે રીતનું એરેન્જમેન્ટ્સ અમને પૂરી પાડી એ જ વેરી એપ્રિશિએબલ. એમ કે એનાથી કોન્ફિડન્સ ડબલ થઈ જાય આપણો. સર, વાત કરીએ કે લોન્ચ ઇવેન્ટથી કે એસ્કેપ સુધીની જે સફર છે એ કેવી રહી? એમ એ કયા દિવસો એમાં સેલિબ્રેટ કર્યા, કઈ ઇવેન્ટ્સ એમાં સેલિબ્રેટ થઈ? હું પહેલાં તો આંકડા આપીશ અને પછી લોન્ચ ઇવેન્ટની વાત કરીશ. લોન્ચ ઇવેન્ટમાં લગભગ 500 સ્ટુડન્ટ્સે એટેન્ડ કર્યું, કારણ કે ઇન્ડોર થાય છે.
અને પછી અમારે પ્રેક્ટિસ સેશન્સ ને બધું ચાલુ થયું, પરફોર્મન્સીસ ને બધું. એમાં 500 સ્ટુડન્ટ્સે પરફોર્મ કર્યું. પ્લસ જે ડે સેલિબ્રેશન થયા, ડે સેલિબ્રેશન આપણા 3 હોય છે. એમાં જે પહેલું હોય છે ગ્રુપ ડે છે, જેમાં આપણે કોઈ એક્ટિવિટી નથી કરતા. સ્ટુડન્ટ્સ પોતાના ટીચર્સ સાથે કે પોતાના કમ્ફર્ટ ઝોનમાં પોતાના કોલેજના કેમ્પસમાં ફોટોગ્રાફી કરે છે ને ફોટો પાડે છે ને મજા કરે છે. ગ્રુપમાં આવે છે, સિગ્નેચર કરતા હોય ને આ તે બધું એક સરખું પહેરીને આવે ને એવું. સેકન્ડ અને થર્ડ દિવસ જે હોય છે ડે સેલિબ્રેશન, એ આપણે એકચ્યુઅલી સેલિબ્રેટ કરીએ છીએ. કેરેક્ટર ડે સેલિબ્રેશન, જેમાં ઘણા બધા ફિલ્મ સ્ટાર્સે આવ્યા હતા અને એમાં અલગ અલગ કેરેક્ટર બનીને લોકો આવે છે. અમે કોઈને ના પાડતા જ નથી, બધાને સ્ટેજ આપીએ છીએ. જે એમ કહે છે ને કે હું આ બનીને આવ્યો છું કે આવી છું અને મારે સ્ટેજ ઉપર 1 મિનિટ પરફોર્મ કરવું છે, વી એલાવ. અમે મેઇન એ છે કે અમે કોઈ દિવસ કોઈને ના પાડતા નથી. અને એમાં લગભગ 2000નું ક્રાઉડ હતું એ દિવસે. અને જ્યારે મલ્હાર ઠક્કરને આવ્યા હતા, જેટ ઇઝ ટ્રેડિશનલ ડે સેલિબ્રેશન, એ તો એમાં એમ માની લો કે લગભગ અરાઉન્ડ 3500 જેવું ક્રાઉડ ભેગું થયું હતું. આખું બધાનું કરીએ તો આપણે ફ્લોટિંગ ક્રાઉડ. એટલે આટલું બધું પબ્લિક ઇન્વોલ્વમેન્ટ, પબ્લિક ઇન ધ સેન્સ સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વમેન્ટ, આટલું બધું. અને એની સાથે પછી જે આપણે કોન્સર્ટ કર્યો ટ્વિન સ્ટ્રિંગ્સનો, એમાં 5500 જેવું ક્રાઉડ હતું. અને એના પછીના 2 દિવસ કહીએ તો પણ લગભગ અરાઉન્ડ 3500 થી 4000 ક્રાઉડ 2 દિવસ અમને આવ્યું. એટલે આટલા બધા લોકોએ આ એટેન્ડ કર્યું અને આખું એવી રીતે બહુ જ મોટા લેવલ ઉપર લઈ ગયા છે બધા છોકરાઓને. આમાં હું એમ કહીશ કે અમે તો એક વિચાર રજૂ કરીએ છીએ, એક કોર્ડિનેશનનું અમે એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ, એક સારું પ્રોડક્શન યુનિટને બધું આપીએ છીએ. પણ સ્ટુડન્ટ્સ જે છે એ જ હંમેશા કોઈ પણ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ જે છે એ આખું આગળ લઈ જાય છે ઇવેન્ટને. અને એસ્કેપની એક વાત કહીશ કે એસ્કેપમાં આટલું મોટું થઈ ગયું છે ડે સેલિબ્રેશન, આટલા બધા ઇવેન્ટ્સ થઈ, એમાં માત્ર 10 થી 12 ફેકલ્ટીઝ ઇન્વોલ્વ છે, જેટ ઇઝ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝના મેમ્બર. બાકી ટોટલી સ્ટુડન્ટ ડ્રીવન એક્ટિવિટીઝ છે. એટલે સ્ટુડન્ટ્સ જ સંભાળતા હોય, સ્ટુડન્ટ્સ જ બધું કરતા હોય, સ્ટુડન્ટ્સ જ કોર્ડિનેટ કરે. અને અમે એટલી એને લિબર્ટી પણ આપીએ છીએ અને એ લોકો એને ખરા પણ ઉતરે છે. એવું નથી કે એનો ગેરફાયદો, બહુ જ સારી રીતે કોર્ડિનેશન કરી લે છે. સર, સ્ટુડન્ટના કોર્ડિનેશનથી મને એક વાત યાદ આવી કે મતલબ કોઈ સ્ટુડન્ટ્સના એવા રિવ્યૂ કે એમણે આ એસ્કેપના જે સેલિબ્રેશન છે એમાંથી આમ સ્ટેજ મળે ને તો લોકોના કોન્ફિડન્સ વધી જાય, એમ આ જ એક બહુ મોટો સ્ટેજ છે. એમ તો કોઈ એવા રિવ્યૂ તમને મળ્યા હોય સ્ટુડન્ટના તો એ જણાવો. સ્ટુડન્ટના રિવ્યૂની વાત કરીએ તો બહુ બધા સ્ટુડન્ટ્સ છે, એ લોકો એટલું બધું શીખ્યા છે. મને રિવ્યૂમાં એ લોકો એ ફીડબેક એ જ આપે છે કે સર, અમે બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ સાથે જે કામ કરીએ છીએ એનાથી એક તો એ લોકોનું કોમ્યુનિકેશન બહુ સ્ટ્રોંગ થાય છે. એટલે બહુ બધા સ્ટુડન્ટ છે જે તમને એમ લાગતું હોય કે આ બોલતો નથી કે બહુ બોલતી નથી, એ એટલું સરસ કોમ્યુનિકેટ કરવા માંડ્યા છે, એટલું સરસ કોમ્યુનિકેટ, કોર્ડિનેશન, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, આ બધું, પ્લસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પ્લસ રિસોર્સ મેનેજમેન્ટ, આટલું બધું આ બધું એમ કહેવાય ને કે જે પ્રેક્ટિકલ એસ્પેક્ટ વધારે હોય છે. અને બધી જ વસ્તુ એ લોકો આ એસ્કેપના મેનેજમેન્ટથી, આખા ઇવેન્ટથી શીખી રહ્યા. તો ફીડબેક એટલો સ્ટ્રોંગ હતો. હમણાં હું આજ સવારની જ વાત કરીશ તો મને 4 સ્ટુડન્ટ્સ આવ્યા અમારે કોર કમિટીના કે સર બીજી કોઈ ઇવેન્ટ લાવો ને, બહુ કંટાળો આવે છે, 2-3 દિવસ થઈ ગયા. અને દે આર રેગ્યુલર વિથ સ્ટડીઝ. એવું નથી કે ખાલી ઇવેન્ટ કરે છે, એ લોકો સ્ટડીઝમાં પણ રેગ્યુલર છે, કોલેજે દરરોજ આવે છે, દરરોજ પ્રેક્ટિકલ લેક્ચર્સ એટેન્ડ કરે છે. પણ એ લોકોને એવું હતું કારણ કે લાઈફ એટલી બધી એક્ટિવ થઈ ગઈ એ લોકોની, એટલું બધું વિચારતા થઈ ગયા, સવારે ઉઠીને કેટલું કરવાનું, સાંજે ઉઠતા કેટલું બાકી રહ્યું, એટલું બધું થવા માંડ્યું, હેપનિંગ થઈ ગઈ લાઈફ એ લોકોની, કે એ લોકોને થોડું એમ થઈ ગયું કે હવે બીજી કોઈ ઇવેન્ટ એટલે જે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં કરશું. એટલે ધીસ વોઝ ધ ફીડબેક એન્ડ દેટ વોઝ અ વેરી હેપી ફીડબેક. અને તમારા તરફથી કોઈ ફીડબેક કે આ ઇવેન્ટ તમે કેવું ધાર્યું હતું એવું રહ્યું છે, એનાથી વધારે સારું થયું છે એવું કંઈ? ઇવેન્ટ અમે ધારી હતી એનાથી બહુ જ વધારે સારી થઈ છે. અમે આટલા બધા સ્ટુડન્ટનું વિચાર્યું નહોતું. અમારું એક લિમિટેશન હોય છે કે આપણે આટલા સ્ટુડન્ટ વી આર હેપી વેન્યુ ને બધું જોઈને. પણ આ વખતે એટલું બધું સ્ટુડન્ટ ટર્નઆઉટ, મેઇન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આખા એસ્કેપનો, એક પણ ઇનડિસિપ્લિનનો બનાવ બન્યો નથી. ધેટ ઇઝ ધ મેજર પાર્ટ ઓફ એન્ટાયર એસ્કેપ, કે એક પણ ઇનડિસિપ્લિનનો બનાવ બન્યો નથી ને એક પણ હેલ્થ ઇસ્યુનો બનાવ નથી બન્યો.
આ એક બહુ મોટી વાત કહેવાય. જ્યારે હજારો સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ હોય, આટલા બધા દિવસની એક્ટિવિટીઝ હોય, સેન્ટ્રલ લેવલ ઉપર એક્ટિવિટીઝ થતી હોય, આટલું બધું જગ્યાએ બધા ભેગા થતા હોય, અલગ એજ ગ્રુપ, અલગ જેન્ડર, અલગ માઇન્ડસેટ, અલગ રિલિજિયસ, બધા કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ એક બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. હું મારી દ્રષ્ટિએ જોઈશ તો કે અમે બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝે બહુ જ સારું ધ્યાન રાખ્યું કે કોઈ પણ જગ્યાએ કશું થાય નહીં, ને સ્ટુડન્ટનો પણ સપોર્ટ એટલો બધો હતો કે ડિસિપ્લિનમાં હતા અને બહુ સરસ રીતે ડિસિપ્લિનમાં રહ્યા, જેથી એ લોકો એન્જોય વધારે કરી શક્યા. તો આ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લસ બીજી એક વાત કહીશ કે આ ઇવેન્ટથી એલજે ફેસ્ટિવલ્સ અમારું ઇન્સ્ટા પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે એલજે ફેસ્ટિવલ્સ, જે ઓફિશિયલ પેજ છે એલજે યુનિવર્સિટીનું, જેમાં બધા હેપનિંગ્સ જે પણ થતા હોય ઇવેન્ટ્સ ને બધું એલજેનું, એ બધું એના પર આવે છે. લાસ્ટ 30 days એટલે 30 દિવસ, એક મહિનાનો રિપોર્ટ કહું, ખાલી લાસ્ટ એક મહિનાનો જ રિપોર્ટ હું તમને કહું તો વી હેવ ક્રોસ 1.2 million વ્યૂઝ, અને દેટ ઇઝ એન હિસ્ટોરિક મોમેન્ટ ઇન ધ એલજે હિસ્ટ્રી કે આટલું 1.2 million વ્યૂઝ ખાલી એક જ ઇન્સ્ટાગ્રામ પેજથી, અને એ પણ એક જ મહિનામાં. એવું બહુ કોઈ દિવસ થયું નથી. તો એ એક મોટું એચિવમેન્ટ છે કે સોશિયલ મીડિયા એચિવમેન્ટ તો છે જ, પ્લસ અમારું સોશિયલ રિસ્પોન્સિબિલિટી એચિવમેન્ટ પણ ઘણું થયું. યસ સર, કોંગ્રેચ્યુલેશન એ માટે. અને આઈ થિંક કે આવતા વર્ષે આ એસ્કેપને હજુ પણ વધારે ઊંચાઈઓ મળે અને હજુ પણ સ્ટુડન્ટ વધારે ઇન્વોલ્વ થાય, એ માટે તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને રેડિયો એલજેમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું રેડિયો એલજેને એક થેન્ક્સ કહીશ કે બધી વખતે અમારે એક સેગમેન્ટ ઘટતી હતી, રેડિયો પાર્ટનર, તો એ રેડિયો એલજે પૂરું કર્યું છે. અને રેડિયો એલજે બહુ જ સરસ કોર્ડિનેશનથી જેટલા પણ સ્ટાર્સ આવ્યા, એટલે સેલિબ્રિટીઝ આવી, જેટલા કોન્સર્ટ માટે મ્યુઝિશિયન્સ આવ્યા, જેટલા સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ હતા, બધાને એવી સરસ રીતે ઇન્વોલ્વ કર્યા છે એની સાથે. તે હું ખરેખર કહીશ કે આવતા વર્ષે અમારે રેડિયો એલજેની કદાચ એપોઇન્ટમેન્ટ લેવી પડશે કે સર તમારો ટાઈમ ફ્રી છે તો અમારું પ્લીઝ એસ્કેપ કવર કરી આપો. સો એવું અમારું એક છે શુભેચ્છાઓ કે રેડિયો એલજે એટલું આગળ વધે. અને ખરેખર આપ લોકોની મહેનત બહુ જ સ્ટ્રોંગ છે, અને આઈ એપ્રિશિએટ ઇટ એન્ડ થેન્ક યુ વેરી મચ. મને આજે આપે ઇન્વાઇટ કર્યો અને આ સરસ વાત કહેવાનો મોકો મળ્યો. થેન્ક યુ સર. મળીને હજુ પણ ઘણું બધું સારું કામ કરીશું. થેન્ક યુ સર. થેન્ક યુ.